તો હું મેથ્સ ટીચર મૌલિક આર પંચાલ. આપ જોઈ રહ્યા છો મૌલિક મેથ્સ ચેનલ, જેમાં આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ, અસમય સંખ્યાની સાબિતી શીખવાની છે. વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટરમાં અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું. એ ટોપિકને એ પ્રકારના એક્ઝામ્પલ આજના વિડીયોમાં શીખવાના છે. પરંતુ વિદ્યાર્થી મિત્ર, તમને યાદ અપાઈ દઉં કે આજે પણ વિડીયોમાં તમે ભણો છો એની PDF નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફ્રીમાં અવેલેબલ છે તમારા માટે. તમને ખૂબ જ લાભદાયક થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે સ્ટાર્ટ કરીએ. પહેલો ટોપિક છે પ્રમેય 1.3. પ્રમેય કહે છે કે ધારો કે P એક અવિભાજ્ય સંખ્યા છે, તો ધન પૂર્ણાંક A માટે A વર્ગ P વડે વિભાજ્ય હોય તો A પણ P વડે વિભાજ્ય થાય. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રમેય 1.3 શું કહેવા માગે છે આપણે એક ઉદાહરણથી સમજીએ. બરાબર, P કોઈ એક અવિભાજ્ય સંખ્યા છે. ધારો કે હું તમને એવું કહું કે 16 એ 2 વડે વિભાજ્ય છે. 2 એટલે કે P થયા અને 16 એટલે કે A વર્ગ થયા. બરાબર, સમજો, અહીંયા હું વાક્યને રિલેટ કરું છું. 16 એટલે શું? અહીંયા A વર્ગ. 16 એ P સાથે P વડે વિભાજ્ય છે, એટલે કે 2 વડે વિભાજ્ય છે. તો A પણ, એટલે A વર્ગ એટલે આ 16 કોનો વર્ગ છે? 4નો વર્ગ. તો 4 પણ 2 વડે વિભાજ્ય હોય, આવું આપણને કહે છે. પરંતુ શરત શું છે કે આ અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. બરાબર, અને આ જે સંખ્યા છે કોઈ પૂર્ણાંક સંખ્યાનો વર્ગ હોવો જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આમ પ્રમેયની અંદર કંઈ ખાસ તમારે જેમ ભૂમિતિના ચેપ્ટરોમાં પ્રમેય આવતા હોય એમ પ્રમેય પૂછાતો નથી તમારે, એટલે એની કોઈ ચિંતા કરવાની નથી. પરંતુ તમારા પ્રમેય 1.3 નું મહત્ત્વ આપણે આજના જે એક્ઝામ્પલ સાબિત કરવાના છે એ સાબિતીમાં આ પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. માટે બરાબર, દરેકને સમજણ પડી ગઈ છે પ્રમેય શું કહેવા માગે છે. કે કોઈ સંખ્યા A વર્ગ એ P વડે વિભાજ્ય હોય, જ્યાં P અવિભાજ્ય હોય, તો A પણ P વડે વિભાજ્ય થાય. આટલું તમારે યાદ રાખવાનું છે. અને કયા પ્રમેય ઉપરથી લખ્યું એ યાદ રાખવાનું. કયા પ્રમેય ઉપરથી? તો 1.3 પ્રમેય ઉપરથી. ઓકે, ચલો આટલું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો જોઈએ. સાબિતી છે આ છે. આ જે સાબિતીમાં રકમ લખેલી છે એ આપણો પ્રમેય 1.4 છે. આટલું ધ્યાનમાં લેજો વિદ્યાર્થી મિત્રો. કયો પ્રમેય છે? 1.4. ઓકે, ચલો પ્રમેય 1.4. રકમ છે પ્રમેય 1.4 ની. સાબિત કરો કે, અહીંયા લખી દઉં છું, અહીંયા ભૂલથી લખાયેલ નથી, વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. મારે સાબિત કરવું છે કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્ર બરાબર શાંતિથી સાંભળજો કે અમુક એવી સાબિતી હોય કે જેને આપણને દેખાતી જ હોય કે આ કમ્પ્લીટ સાબિત થયેલું જ છે. અને એવી સાબિતીને સાબિત કરવા માટે અનિષ્ટાપતિની રીતનો ઉપયોગ કરવો પડે. કઈ? અનિષ્ટાપતિની રીત. અનિષ્ટાપતિની રીત. અનિષ્ટાપતિની રીત છે. આ રીતનો અર્થ શું સમજીએ. ધારો કે હું તમને એમ કહું કે મહેશ એ છોકરો છે, આવું સાબિત કરો. તો વિદ્યાર્થી મિત્ર, હવે આ વસ્તુ સાબિત કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમને ખબર જ છે કે મહેશ એ છોકરો જ છે. તો પછી કેમ સાબિત કરવો છે? તો એવા આ સાબિતીને તમારે જો આપવી હોય ને તો અનિષ્ટાપતિની રીતનો ઉપયોગ કરવો પડે. અને અનિષ્ટાપતિની રીત એવું કહે છે કે એનાથી ઉલટું ધારી લેવાનું. શું ધારવાનું? ઉલટું. આપણે ધાર્યું છોકરો સાબિત કરવો છે, તો આપણે એવું ધારો કે મહેશ એક છોકરી છે. પછી તમે શું કરશો કે છોકરીના ગુણધર્મ અને છોકરાના ગુણધર્મ પરથી તમે એને જવાબ લાવી શકશો. બરાબર છે. ઓકે, અનિષ્ટાપતિની રીતમાં શું કરવાનું હોય દરેકને ખબર પડી કે ખોટી ધારણા ધારી લેવાની. તો મારે આ રકમમાં સાબિત કરવું છે કે વર્ગમૂળમાં 2 અસમય છે એવું સાબિત કરવું છે. પરંતુ આપણે હવે ધારીશું શું? ધારો કે વર્ગમૂળમાં 2 સમય છે. ચાલો હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ થઈ ગયું છે. બરાબર, ધ્યાનથી. તો જો સમય સંખ્યા હોય, સમય સંખ્યાની વ્યાખ્યા એવી છે
કે P/Q સ્વરૂપને સમમેય સંખ્યા કહેવાય. કોઈ પણ સંખ્યા જો અપૂર્ણાંક સ્વરૂપમાં લખી શકાય તો એને સમમેય કહેવાય. કેવા સ્વરૂપમાં? અપૂર્ણાંક સ્વરૂપમાં લખી શકીએ તો એને સમમેય કહેવાય. તો હવે મેં ધારી લીધું કે વર્ગમૂળમાં 2 એ સમમેય છે. તો વર્ગમૂળમાં 2 સમમેય હોય તો હું એના બરાબર આવું ધારી શકું અપૂર્ણાંક a/b. તો મેં લખ્યું a/b ધારતા જ્યાં a અને b નો ગુસા 1. હવે વિદ્યાર્થી મિત્ર a અને b નો ગુસા 1 છે તો આવા કન્ડિશનમાં a અને b ને એકબીજાના અવિભાજ્ય સંખ્યા કહેવાય. એને સહ અવિભાજ્ય કહેવાય. પોતે અવિભાજ્ય હોવું જરૂર નથી. ધારો કે હું તમને એમ કહું કે 10 અને 9 આ બંને સંખ્યા તો વિભાજ્ય છે. 10 સ્વતંત્ર રીતે વિભાજ્ય, 9 પણ વિભાજ્ય, પરંતુ 10 અને 9 બંને સહ સંખ્યા તરીકે અવિભાજ્ય થઈ ગઈ, કારણ કે એમનો ગુસા કેટલો આવશે 1. ઓકે વિદ્યાર્થી મિત્ર, તો એવી જ રીતના અહીંયા a અને b જે સંખ્યા લીધી એ કેવી સંખ્યા છે? સહ અવિભાજ્ય. કેવી સંખ્યા? સહ અવિભાજ્ય, એકબીજા પ્રત્યે અવિભાજ્ય સંખ્યા છે. હવે કેમ આવું થાય તો એ સમજીએ. ધારો કે હું તમને એમ કહું કે 10/15, તો તમે શું કરશો? 2 × 5, 3 × 5, 5 5 કેન્સલ, આપણો જવાબ શું મળશે? 2/3. તો હંમેશા જે અપૂર્ણાંક આવે છે સાદુરૂપ આપ્યા પછી એ કેવો હોય? એ બંને સંખ્યા જે અંશ અને છેદમાં લખેલી હોય એકબીજાની સહ અવિભાજ્ય હોય, કારણ કે એકબીજાના પ્રત્યે અવિભાજ્ય. હવે એમાં છેદ ના ઉડતો હોય તો એ આપણે જવાબ લખ્યો હોય. ઓકે, એટલે આ વસ્તુની ખબર પડી ગઈ કે કેમ આવું હું લખ્યું, કે જ્યાં ગુસા a અને b નો થશે 1. કેમ આવું લખ્યું? કારણ કે હંમેશા કોઈ પણ અપૂર્ણાંકનું સાદુરૂપ આપ્યા પછી જે સંખ્યા મળે છે એમનામાં કોઈ પણ કોમન અવયવ હોતો નથી. માટે આપણે આવું ધારી શકીએ a/b જ્યાં a અને b નો ગુસા 1 છે. ચલો, આપણું આટલી ધારણા તરીકે કરી લીધી. હવે આનો ઉપયોગ કરીએ આ સમીકરણનો, અને આ b છે એ ડાબી બાજુ ગુણાકારમાં જાય તો આપણે મળે a = √2b. ઓકે, હવે બંને બાજુ વર્ગ કરી દઈએ તો a નો વર્ગ એટલે a². √2 નો વર્ગ શું થાય વિદ્યાર્થી મિત્ર? 2 થાય. યાદ રાખી લો, કોઈ પણ રૂટમાં રહેલી સંખ્યાનો વર્ગ કરીએ એટલે રૂટ નીકળી જાય. અને b નો વર્ગ b². ચલો, આટલું મળ્યું. a² = 2b² મળ્યા છે આપણને. ધારો કે હું આવું લખું કે 10 = 2 × 5, તો આનો અર્થ એવો થાય કે 2 એ 10ના અવયવ છે, 5 એ પણ 10નો અવયવ છે. તો અહીંયા મેં એવું લખ્યું કે a² = 2 × b². એનો અર્થ એવો થયો 2 એ કોનો અવયવ છે? 2 a² નો અવયવ છે. ચલો, દરેકને કમ્પ્લીટ ખબર પડી ગઈ. તો નીચેના સ્ટેપમાં આવું લખ્યું 2 એ a² નો અવયવ છે. હવે યાદ કરો પ્રમેય. આગળ પ્રમેય 1.3 શું કહેતું હતું? કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા જો a² નો અવયવ હોય તો એ એનો પણ અવયવ હોય તો પ્રમેય 1.3 ઉપરથી આપણે લખી શકીએ આથી 2 એનો પણ શું છે? અવયવ છે. હવે વિદ્યાર્થી મિત્ર બરાબર જુઓ કે જો કોઈ સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય તો ધારો કે 2 એ 10નો અવયવ છે, તો 10 = 2 × 5 લખી શકાય. કોઈ સંખ્યાના ગુણાકારમાં લખી શકાય એ નિયમ હોવો જોઈએ. એ સંખ્યા લખી જ શકાય. તો અહીંયા લખ્યું કે 2 એ એનો અવયવ, તો a = 2 × કોઈક સંખ્યા લખાતી હશે, એ સંખ્યાને હું k ધારી લઉં. બરાબર, આ તો તમને આગળના આપણે લેક્ચરમાં પણ ભણી ગયેલા છે. તો a = 2k ધારી શકાય, જ્યાં k શું છે? પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, હવે આ કિંમત હું આ સમીકરણમાં મૂકી દઉં, જેનું નામ મેં સમીકરણ 1 આપી દઉં. તેમાં હું મૂકી દઈએ એની જગ્યાએ 2k. તો 2k નો વર્ગ = 2b² મળ્યા. 2k નો વર્ગ એટલે 4k² = 2b². બરાબર, ચલો, હવે આપણને મળ્યું 2b² = 4k². આ બે ભાગાકારમાં લઈ જવું તો 4k² / 2, માટે b² = શું મળે? 2k². ચલો, આટલી વિદ્યાર્થી મિત્ર દરેકને ખબર પડી ગઈ. તો નીચેના સ્ટેપમાં મેં લખ્યું છે b² = 2k². હવે b² = 2k² નો મતલબ એવો થયો કે 2 એ કોના અવયવ છે? b² ના. તો 2 એ b² નો અવયવ છે. ફરી પ્રમેય 1.3 ને યાદ કરો. પ્રમેય 1.3 એવું કહે છે કે 2 એ b નો પણ અવયવ થશે, બરાબર જોજો. હવે આપણને એક જગ્યાએ એવું મળ્યું કે 2 એ a નો અવયવ હતો. આ સિમ્બોલ છે અવયવનો, આ જે ઊભું લીટું કર્યું. બીજો આપણને એક વાક્ય મળ્યું કે 2 એ b નો પણ અવયવ. એનો અર્થ કે a અને b નો ગુસા કેટલો થઈ ગયો?
2 થઈ ગયો, કારણ કે કોમન અવયવને શું કહેવાય? ગુસા કહેવાય. તો આપણને મળ્યું કે ગુસા ઓફ એ બી બરાબર 2. આપણી ધારણામાં ગુસા કેટલો હતો? 1 હતો. એટલે કે આપણી ધારણા કેવી થઈ ગઈ? ખોટી થઈ ગઈ. એનો અર્થ કે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 2 સમય ના હોય તો કેવા હોય? અસમય હોય. દરેક વિદ્યાર્થી મિત્રોને સમજણ પડી હશે. ના સમજણ પડે તો કોઈ ચિંતા ના કરશો, ફરીથી ચલાવીએ આજના વિડીયોમાં અત્યારે જ. ચાલો ફરીથી જોઈ લઈએ. ઓકે, આપણે સાબિત કરવું છે કે વર્ગમૂળ 2 એ અસમય સંખ્યા છે. તો મેં તમને કીધું કે અમુક વસ્તુ એવી હોય કે જે સાબિત કરવાની જરૂર ના હોય, પણ તેમ છતાં સાબિત કરવી હોય તો અનિષ્ટાપતિની રીત. તો આપણે આ જે રીત શીખ્યા છે એને કઈ રીત કહેવાય? અનિષ્ટાપતિની રીત. તમારા ચોપડામાં લખી લેજો, અનિષ્ટાપતિની રીત. ઓકે, આ રીત છે. ઓકે, ચાલો હવે રીત માટે શું કરવાનું કીધું? ઊંધું ધારવાનું, ઉલટો. તો ધારી લેજો, ધારો કે વર્ગમૂળ 2 એ સમય સંખ્યા છે. સમય હોય તો એને અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવી શકાય. તો મેં ધારી લીધું કે વર્ગમૂળ 2 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b નો ગુસા કેટલો હશે? 1 હશે. હવે b ગુણાકારમાં જાય તો a બરાબર લખી શકાય વર્ગમૂળમાં 2b. બંને બાજુ વર્ગ કરી દઈએ તો જવાબ મળશે a વર્ગ બરાબર 2b વર્ગ. હવે આવું મળ્યું, એનો અર્થ એવો થયો કે 2 એ a વર્ગનો અવયવ છે. હવે પ્રમેય 1.3 એવું કહે છે કે જો કોઈ અવિભાજ્ય સંખ્યા એનો એ વર્ગનો અવયવ હોય તો એ અવિભાજ્ય સંખ્યા એનો પણ અવયવ થાય. એટલે કે 2 એ એનો પણ અવયવ થયો. એનો અર્થ કે એ બરાબર શું લખી શકાય? 2k લખી શકાય, જ્યાં આપણે ધારેલું છે, જ્યાં k પૂર્ણાંક છે. હવે એ બરાબર 2k કિંમત આપણા સમીકરણ 1માં મૂકી દઈએ. આ હતું આપણું સમીકરણ 1. આમાં કિંમત મૂકી દઈએ તો આપણને મળ્યું 2k નો વર્ગ બરાબર 2b નો વર્ગ. તો વર્ગ કર્યો તો 4k વર્ગ બરાબર 2b વર્ગ. આ બે ભાગાકારમાં લઈ ગયા તો b વર્ગ બરાબર મળ્યું 2k વર્ગ. એનો અર્થ કે 2 કોનો અવયવ મળ્યો? b વર્ગનો અવયવ. ફરીથી અવિભાજ્ય સંખ્યા છે. પ્રમેય 1.3 ને યાદ કરો, કે છે કે 2 એ b નો પણ અવયવ થશે. એનો અર્થ કે a નો અવયવ 2 છે, b નો અવયવ પણ 2 છે, તો ગુસા a અને b નો કેટલો થાય? 2. પરંતુ આપણે જ્યારે ધારણા કરી ત્યારે આપણે શું ધાર્યું હતું? a અને b નો ગુસા કેટલો ધાર્યો હતો? 1 ધાર્યો હતો. એનો અર્થ કે આપણી ધારણા કેવી હતી? ખોટી હતી. આપણી ધારણા શું હતી? વર્ગમૂળ 2 સમય છે. તો ધારણા તો ખોટી છે. તો સમય ના હોય તો શું હોય? અસમય હોય. તો આપણે સાબિત કરી દીધું કે આપેલ સંખ્યા એ સમય નથી, પરંતુ શું છે? અસમય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, દરેકને ખબર પડી છે. મોસ્ટ ટાઈમ પે એક્ઝામ્પલ છે. હવે એક્ઝામ્પલમાં વર્ગમૂળમાં 2 આપે, વર્ગમૂળમાં 3 આપે, વર્ગમૂળમાં 5 આપે, વર્ગમૂળમાં 7 આપે, વર્ગમૂળમાં 11 આપે. હવે તમે સમજી ગયા છો કે વર્ગમૂળમાં કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આપે તો તમારે સાબિતી આ પ્રકારે આપી દેવાની. વર્ગમૂળની અંદર કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તો તમારે સાબિતી કયા પ્રકારે આપવાની રહેશે? આ પ્રકારે આપવાની રહેશે. ઓકે, ચાલો આગળ. ઉદાહરણ 9 છે, સાબિત કરો કે વર્ગમૂળમાં 3 એ અસમય છે. વિદ્યાર્થી મિત્ર, વર્ગમૂળમાં અવિભાજ્ય સંખ્યા એ સાબિતી અનિષ્ટાપતિની રીતે ચાલુ કરીએ. ચાલો, ધારો કે વર્ગમૂળ 3 સમય સંખ્યા છે. તો વર્ગમૂળ 3 બરાબર આપણે a બાય b એવું ધારી શકીએ, જ્યાં a અને b નો ગુસા કેટલો થતો હોવો જોઈએ? 1 થતો હોવો જોઈએ. હવે b ને ગુણાકારમાં લઈ જઈએ તો a બરાબર શું મળે? વર્ગમૂળમાં 3b. બંને બાજુ વર્ગ કરી દઈએ તો આપણને a વર્ગ બરાબર વર્ગમૂળ 3 નો વર્ગ થાય 3, તો 3b નો વર્ગ મળશે. આને આપણે સમીકરણ 1 આ નામ આપીશું. કેમ આપીએ છીએ દરેકને ખબર છે. હવે આવું મળ્યું, એનો અર્થ કે 3 એ કોનો અવયવ હોવો જોઈએ? એ વર્ગનો અવયવ હોવો જોઈએ. જો એ વર્ગનો અવયવ હોય તો 3 એ એનો પણ અવયવ થાય. કોણ કહે છે? પ્રમેય 1.3 કહે છે. એનો અર્થ કે એ બરાબર હું 3k ધારી શકું, જ્યાં k પૂર્ણાંક સંખ્યા ધારી છે, અને આ કિંમત હું સમીકરણ 1માં મૂકી દઉં. તો મૂકીએ તો 3k નો વર્ગ બરાબર 3b નો વર્ગ. બંને બાજુ વર્ગ કર્યો તો 9k², આ બાજુ મળ્યા 3b². હવે અહીંયા 3 ભાગાકારમાં લઈ જઈએ તો b² બરાબર 3k² મળ્યા. હવે એનો અર્થ એવો થયો કે 3 એ b વર્ગનો અવયવ છે. પ્રમેય 1.3 ઉપરથી 3 એ કોનો અવયવ છે? b નો પણ અવયવ છે. હવે a નો અવયવ 3, b નો અવયવ 3, તો આપણે લખી શકીએ કે ગુસા ઓફ a અને b = 3. પરંતુ આપણી ધારણામાં ગુસા ઓફ ab તો 1 હતો. એનો અર્થ એવો થાય કે આપણી ધારણા કેવી છે? ખોટી છે.
તો વર્ગમૂળમાં 3 એ સમય નથી, પરંતુ કેવા છે? અસમય છે. ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે, ખાલી 2 થી 3 વાર આ રીતે સમજવો જોઈએ તો આવડી જતો હોય છે વિદ્યાર્થી મિત્ર. આ પ્રકારે તમે વર્ગમૂળમાં 5 પણ જવાબ લઈ શકો છો, વર્ગમૂળમાં 7 પણ લઈ શકો છો. દરેક અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ એ શું છે? અસમય સંખ્યા છે. યાદ રાખી લેજો, કારણ કે MCQ ખાલી જગ્યા ખરા ખોટામાં પૂછાઈ શકતો હોય. ઓકે, અહીંયા મેં 2 વાક્ય બતાવેલા છે, એ સનાતન સત્ય વાક્ય છે. ઓકે, ચલો. સમય અને અસમય સંખ્યાઓનો સરવાળા કે તફાવત અસમય હોય છે. હવે આ વાક્ય આપણને એવું કહે છે, આ વાક્યમાંથી MCQ અથવા તો ખાલી જગ્યા અથવા ખરા ખોટા પૂછાતો હોય એટલા માટે કહું છું. સમય અને સમય સંખ્યાઓનો સરવાળો, ધારો કે 2 એ સમય સંખ્યા છે, વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા, આ બેનો સરવાળો કર્યો તો આ આખી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અસમય કહેવાય. આ ધોરણ 9માં તમે ભણી ગયેલા છો, બરાબર, તમને ખ્યાલ હશે. એવી જ રીતના હું કોઈ પણ સમય સંખ્યા 3 લઉં, વર્ગમૂળમાં 5 અસમય છે, 2ની બાદબાકી કરું તો આ પણ સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. બરાબર. તો અહીંયા પહેલો મુદ્દો શું કહેતો હતો? તમને સમજણ પડી ગઈ કે સરવાળો કે તફાવત હંમેશા શું થાય? અસમય થાય. કોનો? સમયનો અને અસમયનો. 2 અસમય સંખ્યાનો તફાવત ના કહી શકાય કશું, પરંતુ 2 અસમય સંખ્યાનો સરવાળો પણ અસમય થાય. યાદ રાખી લેજો. એના પછી એનો નીચે પોઈન્ટ લખ્યો છે, શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના ગુણાકાર અને ભાગફળ અસમય હોય છે. ધારો કે એમને કીધું શૂન્યેતર સમય સંખ્યા, ચલો 2, અને અસમય સંખ્યાનો ગુણાકાર, અસમય વર્ગમૂળમાં 3 લીધા. આ બંનેનો ગુણાકાર મળ્યો 2 વર્ગમૂળમાં 3. તો આ સંખ્યા પણ કેવી હોય? અસમય હોય છે. કેવી હોય છે? અસમય. એવી જ રીતના ભાગફળ એટલે ભાગાકારની વાત કરે છે. 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 કરો તો પણ અસમય, વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 કરો તો પણ અસમય. પાઈ એક અસમય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આવી ગયું છે. તો પાઈ/2 એટલે કે પાઈને 2 વડે ભાગી નાખીએ તો એ પણ અસમય થાય. પાઈને 3 વડે ગુણી નાખીએ 3 પાઈ, આ પણ અસમય થાય. વિદ્યાર્થી મિત્રો, આમાંથી MCQ બનશે, યાદ રાખી લેજો. ચાલો, દરેકને ખબર પડી ગઈ. અહીંયા પોઈન્ટ લખ્યો છે શૂન્યેતર. શૂન્યેતરનો મતલબ છે શૂન્ય સિવાયની. કેવી? શૂન્ય સિવાયની. કેમ? તો 0 ગુણ્યા 0 એક સમય સંખ્યા છે, ગુણ્યા વર્ગમૂળમાં 3 તો જવાબ મળ્યો 0. તો સમય મળી ગયો. તો આપણું વાક્ય તો ખોટું પડ્યું. આ વાક્ય તો એવું કહે છે કે સમય અને અસમયનો ગુણાકાર અસમય આવે, પરંતુ એમને શબ્દ લખ્યો કે શૂન્ય સિવાયની સંખ્યા માટે લાગુ પડે છે, એટલા માટે ધ્યાન લેજો શબ્દને. બરાબર. ઓકે, ચલો, દરેકને આ વાક્યમાં ખબર પડી ગઈ. હવે આ જે વાક્યમાં લખેલા જે બંને પોઈન્ટમાંથી જે આપણને એક્ઝામ્પલ મળ્યા એ પ્રકારના એક્ઝામ્પલને સાબિત કરવા છે અસમય છે. તો વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ કે આપણને દેખાય જ છે અસમય, તો ફરી સાબિત કરવા તો કઈ રીતનો ઉપયોગ કરીશું? અનિષ્ટાપતિની રીતનો ઉપયોગ કરીશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ સેકન્ડ રીત આવી. તમારે એક્ઝામ્પલ ગણવાની સેકન્ડ રીત, મીન્સ કે એક્ઝામ્પલના પ્રકાર બદલાઈ ગયો. બરાબર. ચલો જોઈએ એવો એક્ઝામ્પલ. ઉદાહરણ દર્શાવો કે 5 - વર્ગમૂળમાં 3 અસમય છે. આગળ જે એક્ઝામ્પલ હતું એમાં ફક્ત ને ફક્ત આટલી જ સંખ્યા હતી, વર્ગમૂળમાં 3 અસમય છે. તો એને કેવી રીતના સાબિત કરતા હતા એ તમને ફોર્મેટ યાદ હોવું જોઈએ. પરંતુ અહીંયા લખ્યું છે કે 5 - વર્ગમૂળમાં 3 એટલે કે એક સમય છે અને એક અસમય છે. તો આવા ટાઈમે આ પ્રકારે સાબિત કરવાનું છે, જેમાં વર્ગમૂળમાં 3ને આપણે અસમય સ્વીકારવાના છે, આને સ્વીકારી લેવાના છે અને પછી આપણે સાબિત કરવાનું છે. બરાબર. એટલે ખૂબ જ નાનો એક્ઝામ્પલ થઈ જાય, કારણ કે વર્ગમૂળમાં 3ને આપણે શું કર્યું છે? સ્વીકારી લીધા છે. એવું પ્રમેય આપણો 1.4 કહે છે. કોણ કહે છે? પ્રમેય 1.4 આપણને કહે છે કે કોઈ પણ વર્ગમૂળમાં આપેલી અવિભાજ્ય સંખ્યા એ હંમેશા અસમય છે. ઓકે, અનિષ્ટાપતિની રીત ઉલટું ધારી લઈએ. ધારો કે 5 - વર્ગમૂળમાં 3 બરાબર a/b મેં ધારી લીધું, એ સમય સંખ્યા છે.
જો સમય સંખ્યા હોય તો એને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવ્યો તો અપૂર્ણાંક લખ્યો a/b. ઓકે, હવે હું શું કરું છું, આજે a/b છે જમણી બાજુ, એને ડાબી બાજુ લાવી દઉં અને વર્ગમૂળમાં 3ને જમણી બાજુ લઈ જાઉં તો શું મળે, a/b આ બાજુ આવી ગયા માઇનસ થઈ ગયા, પહેલાં વર્ગમૂળમાં 3 શું થઈ ગયા, પ્લસ થઈ ગયા. અને આ સેન્ટેન્સ આગળ સતત લખે રાખવાનું છે, સમય સંખ્યા છે. કારણ કે આપણી ધારણા જે મુજબની છે, આ સંખ્યા સમય હોય તો આ પણ કેવી હોય, સમય જ હોય. કેમ હોય, કારણ કે એવું તો હમણાં શીખ્યા કે બે સંખ્યાઓનો સરવાળો સમય હોય, બે સંખ્યાઓની બાદબાકી સમય હોય, એ પ્રકારે. ઓકે, તો આપણને ખબર પડી કે આ સમય સંખ્યા છે. હવે આ બાજુ ડાબી બાજુ પદનું સાદુરૂપ આપી દઈએ તો બી લસા લઈએ તો 5b - a ભાગ્યા b બરાબર વર્ગમૂળમાં 3, એ પણ સમય સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ બાજુ એક અપૂર્ણાંક છે, અપૂર્ણાંક કેવો હોય, સમય હોય, પરંતુ આ બાજુ મળ્યા વર્ગમૂળમાં 3. હમણાં તો આપણે સાબિત કર્યું વર્ગમૂળમાં 3 કેવા છે, કેવા છે, અસમય છે. એનો અર્થ કે આપણે લખી શકીએ પરંતુ વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે. આથી આપણી ધારણા કેવી છે, ખોટી. એટલે કે આપેલ સંખ્યા કેવી થઈ જાય, અસમય થઈ જાય. બરાબર, આ પ્રકારનો એક્ઝામ્પલ ખૂબ જ સરળ થઈ જાય. એનું કારણ એક જ છે, કારણ કે આપણે આ સંખ્યાને ધારેલું છે કે શું છે, અસમય જ હોય. બરાબર, સ્વીકારણ હતું. ખૂબ સરળ એક્ઝામ્પલ છે. આવા ટાઈપના અનેક એક્ઝામ્પલ બને. ધારો કે મેં આવું અહીંયા લખ્યું હતું કે 5 + વર્ગમૂળમાં 3ને સાબિત કરો તો આ રીતે જ કરવાનું, 2 + વર્ગમૂળમાં 3 આ રીતે જ સાબિત કરવાનું, વર્ગમૂળમાં 3 - 2 આ રીતે સાબિત કરવાનું. વિદ્યાર્થી મિત્રો, આમ તમારે ફોર્મેટને સમજવું પડે કે કયા ફોર્મેટનું એક્ઝામ્પલ છે. બરાબર છે. આગળ જોઈએ, ઉદાહરણ 11, દર્શાવો કે 3 વર્ગમૂળમાં 2 અસમય છે. ઉલટું ધારી લઈએ, ધારો કે 3 વર્ગમૂળમાં 2 બરાબર a/b એ સમય છે. તો એના ઉપરથી આપણને મળે આવું, આ 3ને પેલી બાજુ ભાગાકારમાં લઈ જઈએ તો a/3b બરાબર મળ્યા વર્ગમૂળમાં 2. મેં અહીંયા વચ્ચેનું સ્ટેપ લખ્યું છે, એક સ્ટેપ વધી ગયું છે સાદુરૂપ આપવામાં. આ લખીને આ પણ લખી શકો, મેં ડાયરેક્ટ આ લખ્યું અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, આપણનો જવાબ આવ્યો અહીંયા કે a/3b = √2 એ સમય છે. પરંતુ આપણો પ્રમેય 1.4 કહે છે કે વર્ગમૂળમાં 2 એ શું છે, અસમય છે. એનો મતલબ કે આપણી ધારણા કેવી થાય છે, ખોટી. એનો અર્થ કે આપણી સંખ્યા કેવી હોવી જોઈએ, અસમય હોવી જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. સ્વાધ્યાય 1.3 નો પહેલો એક્ઝામ્પલ છે, સાબિત કરું કે વર્ગમૂળમાં 5 અસમય છે. કયા પ્રકારનો આવ્યો, પ્રથમ પ્રકારનો એક્ઝામ્પલ. વર્ગમૂળમાં 2 જે કર્યું, વર્ગમૂળમાં 3 કર્યું. તમારા માટે હોમવર્ક રાખ્યું છે, કારણ કે હું આ ટાઈપના આવા 1000 એક્ઝામ્પલ ગણાવું તો કોઈ મતલબ નથી. 2 પ્રકાર મેં ગણાવી લીધા એટલે તમને આવડવા જોઈએ. ઓકે, તો તમારે હોમવર્કમાં કરી દેવાનું છે. તમને હિન્ટ આપતો રહું છું કે કઈ રીતે ગણવાનું છે. બીજો એક્ઝામ્પલ, 3 + 2√5 એ અસમય છે. આ બીજા પ્રકારનો છે. કયા બીજા પ્રકારનો, હમણાં જે હાલ 2 એક્ઝામ્પલ ગણ્યા, ઉદાહરણ 10 અને ઉદાહરણ 11, એ પ્રકારનો એક્ઝામ્પલ છે. બરાબર, તો એની રીત 2-3 સ્ટેપમાં એક્ઝામ્પલ પૂરો થઈ જાય. અને ત્રીજો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. તો આ બધી જ 3 સંખ્યાને તમારે સાબિત કરવાના છે બીજા પ્રકારની રીતે. કઈ રીતે, બીજા પ્રકારની રીતમાં કયું આવે, ઉદાહરણ 10 અને ઉદાહરણ 11. બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, બધા જ એક્ઝામ્પલ મેં તમને હોમવર્કમાં આપ્યા છે. તમને એવું લાગતું હશે કે સાહેબ ગણાવતા નથી, પણ વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રેક્ટિસ વગર હું કંઈ કરી શકતો નથી. રિઝલ્ટ લાવવું હોય તો તમારી પ્રેક્ટિસની જરૂર પડશે. તેમ છતાં ન આવડે તો હું મોબાઈલ નંબર પણ આપું છું વિદ્યાર્થી મિત્ર. પરંતુ એક પ્રશ્ન તો હું તમને કોમેન્ટ બોક્સ માટે પૂછીશ, અને ખૂબ જ સરળ છે પ્રશ્ન, અને આજના વિડીયોમાં જ એનું નોલેજ મેં તમને આપેલું છે. ચકાસીએ કેટલા લોકોએ શાંતિથી વિડીયો સાંભળ્યો છે. ઓકે, એક વાક્ય બોલું છું, એ વાક્ય સાચું છે કે ખોટું છે એનો અર્થ, એનો આન્સર તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. બરાબર, શાંતિથી સાંભળજો. સાચું છે કે ખોટું એટલો જવાબ આપવાનો છે. પ્રત્યેક સમય અને અસમય સંખ્યાનો સરવાળો, પ્રત્યેક સમય અને અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય હોય છે. આ વાક્ય સત્ય છે કે ખોટું છે, જણાવો. ફરીથી બોલું, પ્રત્યેક સમય અને
અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય હોય છે. સત્ય કે અસત્ય? ઓકે વિદ્યાર્થી મિત્ર, ભૂલ્યા વગર PDF ડાઉનલોડ કરી લેજો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, તદ્દન ફ્રી છે, કોઈ ચિંતા ના કરતા. વિદ્યાર્થી મિત્ર, મૌલિક મેથ્સ ચેનલ પર આખું વર્ષ આ રીતે તમને વિડીયો મળતા રહેશે, પરંતુ હવે વિડીયોમાં વિદ્યાર્થી મિત્ર અઠવાડિયાના 2 જ વિડીયો મળશે, કારણ કે બીજું પણ સાઈડમાં કામ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારો સપોર્ટની જરૂર છે. તમને ન આવડતા એક્ઝામ્પલ જે સ્ક્રીન ઉપર નીચે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર ઉપર વોટ્સઅપ કરો, તમને જરૂરથી સોલ્યુશન મળશે. થેન્ક યુ વેરી મચ. આજના વિડીયોમાં આટલું જ.